તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં એક હિન્દુ બહેનની દીકરીનું મોસાળું મુસ્લિમ મામાએ ભરી અને હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। દેશમાં રાજકીય ફાયદો લેવા કેટલાક લોકો હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે અને ત્યારે એવા લોકોને લપડાક મારવાનું કામ દેશની જનતા કરી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં એક હિન્દુ બહેનની દીકરીનું મોસાળું મુસ્લિમ મામાએ ભરી हिंदू मुस्लिम एकता भाईचाराનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક અતૂટ ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે અને દુનિયામાં ખાસ કરીને ભારત જેવા દેશમાં ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ મુસ્લિમ ભાઈ અને હિન્દુ બહેન હોય ત્યારે આ સંબંધ કંઈક અનેરો જ જોવા મળે છે। અમારા મામા મોસાળું લઈને આવ્યા, બહુ સારું લાગ્યું, એમનો ખૂબ ખૂબ આભાર। આ સઈદભાઈ અમારા ભાઈ છે, અમારા ધર્મના ભાઈ માનેલા છે, અમારે જે સારા સંબંધી છે અને આજે અમારી ભોણીનું મોસાળું લઈને આવ્યા છે, એમને શુભ શુભ આભાર। આજે મારી દીકરીનું મેરેજ છે, સઈદભાઈ મંસૂરી એનું મોસાળું લઈને આવ્યા છે। અમારા સારા સંબંધ છે, 10 વર્ષથી ભાઈ છે અમારા ધર્મના, એટલે આજે મોસાળું લઈને આવ્યા છે। એક અલગ જ રસમ નિભાવવા નીકળેલા શહીદ મંસૂરી રાજ્ય અને દેશ માટે એક ઉમદા ઉદાહરણ રૂપ બન્યા છે। ઠાકરડા મીનાબેન તેમજ ઠાકરડા સોનલબેનના સગા ભાઈનું મૃત્યુ થતા શહીદ ભાઈ મંસૂરીને જ સગા ભાઈ માન્યા છે। મોટી બહેન મીનાબેન ઠાકરડા તેમજ દીકરા રાહુલનું મામેરું 8 વર્ષ પહેલા વાજતે ગાજતે ભર્યું હતું। ભાણાનું મામેરું ભર્યા બાદ આજે સોનલબહેનની દીકરી ઉર્વશીબહેનનું લગ્ન હોય અને મોસાળું ઢોલ નગારા અને ડીજેની સાથે લઈને જવાનું આયોજન કર્યું હતું। સઈદભાઈના વાઇફ છું, આજે અમે મોસાળું લઈને આવ્યા છે। મીનાબેનના ઘરે પહેલાં મોસાળું ભર્યું હતું 8 વર્ષ પહેલાં, અને આજે એમના નાના બેન સોનલબેનના ઘરે ઉર્વશીનું મોસાળું મામેરું લઈને આવ્યા છે। અમારી જે મો બોલેલી બેન છે સોનલબેન, એમને 12 વર્ષથી રક્ષાબંધન કરે છે, ભાઈબીજ કરે છે, અને આજે એમની દીકરી ઉર્વશીના લગ્નની અંદર આજે અમે મામેરું લઈને આવેલા હતા અને ખૂબ સારા સંબંધ અને કોમી એકતાનું પ્રતીક એવું અમારું આજે વર્ષોથી ભાઈ બહેનના સંબંધો છે। આજના આ કડીકાળની અંદર જે મોસાળું એક કોમી એકાલક્ષનું વાતાવરણ આપણને આપી જાય છે અને આ જે મોસાળું જે છે એ ખરેખર એવો સંદેશ આવે કે ભાઈ આપણે આ રીતે બધા એકમેક બનીને આ રીતે જો આપણે આપણી ફરજ નિભાવીએ તો ખરેખર આ સમાજની અંદર જીવન જીવવાની એક સાચી દિશા મળી જાય। અને આજે આ સોનલબેનને ત્યાં એમની દીકરીનું જે મોસાળું ભર્યું છે એ ભાઈને પણ ખૂબ અમારા તરફથી એમને ધન્યવાદ પાઠવીએ છીએ। ધર્મીની બહેનને ત્યાં મુસ્લિમ ભાઈ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા। ભાણીનું મોસાળું લઈને આવેલા મુસ્લિમ મામાનું ઠાકરડા પરિવારે ભાવભર્યું સ્વાગત કરી ફૂલહાર પહેરાવ્યા હતા અને તેઓનું મોં મીઠું કરાવ્યું હતું। ત્યારે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એક અનોખી મિસાલ જોવા મળી હતી। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।